નવનિયુક્ત જિલ્લા કોંગ્રેસ પ્રમુખને જીતનો મંત્ર આપવા માટે રાહુલ ગાંધી ગુજરાત પહોંચી ગયા. આણંદમાં આયોજિત 3 દિવસની શિબિરનું તેમણે ઉદ્ઘાટન કર્યું. અહીં રાહુલ ગાંધીએ નવનિયુક્ત પ્રમુખો સાથે સંવાદ કરીને જુસ્સો વધાર્યો. આગામી રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી. 28 જુલાઈ સુધી ચાલનાર પ્રશિક્ષણ શિબિરમાં નવનિયુક્ત જિલ્લા પ્રમુખો સાથે દિગ્ગજ કોંગ્રેસ નેતા ઉપસ્થિત રહ્યા. રાહુલ ગાંધીએ શિબિરમાં નવનિયુક્ત જિલ્લા પ્રમુખોને માર્ગદર્શન પૂરું પાડ્યું. 3 દિવસમાં જિલ્લા પ્રમુખોને બૂથ મેનેજમેન્ટ, મીડિયા અને સોશિયલ મીડિયા, સ્થાનિક સ્વરાજ્યની રાજનીતિના પાઠ ભણાવાશે. બીજી તરફ ગુજરાત પ્રવાસે પહોંચેલા રાહુલ ગાંધીનું કોંગ્રેસ કાર્યકર્તાઓએ કંઈક આ રીતે ફરિયાદ સાથે સ્વાગત કર્યું. વડોદરા એરપોર્ટ પર રાહુલ ગાંધીની કાર નજીક પહોંચી ગયેલા મિતેશ પરમાર નામના કાર્યકરે રાહુલને રજૂઆત કરી કે લડાયક નેતાઓને આગળ કરો, રૂપિયાવાળાને ટિકિટ વેચવાનું બંધ થાય એ જરૂરી છે. મિતેશના દાવા પ્રમાણે આ સાંભળીને રાહુલ ગાંધીએ કહ્યું કે હું તમને મળવા બોલાવીશ, જેના માટે રાહુલ ગાંધીએ તેમના નંબર અને કાર્ડ પણ લીધું હતું. બીજી તરફ આણંદમાં ગંભીરા બ્રિજના મૃતકોના પરિવારજનો રાહુલ ગાંધીને મળવા પહોંચ્યા હતા. પાર્ટી પ્લોટમાં રાહુલ ગાંધીના કાર્યક્રમમાં પહોંચ્યા, પરંતુ પોલીસે પીડિતોને રાહુલ ગાંધીને મળતા અટકાવ્યા. પાસ ન હોવાથી અંદર જતા અટકાવાયા. જો કે પશુપાલકો સાથે સંવાદ કાર્યક્રમ પૂરો કરી રાહુલ ગાંધી મૃતકોના પરિવારજનોને મળ્યા હતા. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.